રહેમ ખાવી ગમતી નથી, ગરીબોની તવંગરને ઉજળ થાશે ફૂલવાડી, એની પરવા નથી બંદરને. મરે દોષી કે નિર્દોષી, મરે દોષી કે નિર્દોષી, એ પરવા નથી ખંજરને. આ બધું છોડીને એક દી જવું પડશે, એ ખબર નહોતી સિકંદરને. જુઓ પુષ્પ બન્યું પરમારથી, જુઓ ને પુષ્પ બન્યું પરમારથી, તો પગ તલે જગદાય છે. ચંદન સુવાસિત થયું તો છીપર સાથે ઘસાય છે. ઘસાય ચંદન ઘસાય ચંદન, દયા ઘસનાર છીપરમાં નથી. એ બુરાનું છે આ સંસાર, ભલાની દુનિયા નથી, ભલાની દુનિયા નથી. જેમ ખારા જળની માછલી મીઠામાં મરી જાય, ખારા જળની માછલી મીઠામાં મરી જાય, ખાસે કૂતરું ખીર તો ઉલટી ઓચિંતી થાય. ક્રમિક વિકાસ બધાનો થાય. જેવી રીતે ગાય વિયાય, એ વાછડી હોય, વાછડો નાનો હોય તે વાછડી કહેવાય, વાછડો કહેવાય. પછી મોટી થાય તે ઓળકી કહેવાય, ઘોડ કહેવાય. પછી મોટી થાય તે ગાય કહેવાય. એમ ઘોડાનું તે નાનું હોય તે વછેરું કહેવાય, પછી ઘોડો કે ઘોડી થાય. એમ કૂતરી હોય તે ગલુડિયા હોય તેને ગલુડિયા કહેવાય, નાના નાના. પછી કૂતરી ક્યાં કૂતરો, એમાંથી એક નામ હોય. એમ હાંડિયાનું બચ્ચું એને બોતળું કહેવાય, બોતળું. પછી એ સાંઢણી, આ સાંઢિયા કહેવાય. હાથીનું બચ્ચું એને મદનિયું કહેવાય. આનો ક્રમિક વિકાસ છે ને, ક્રમિક વિકાસ મદનિયું કહેવાય. પછી હાથી આગળ તો હાથણી કહેવાય. એમ જન્મતાની સાથે જ ગાયનું વાછડું હોય ને પાણીમાં નાખી દો એટલે તરે. સાંભળજો, તપાસ કરજો. પાણીમાં નાખી દો તરે, પાણીમાં બુડે નહીં. પછી ભેંસને નાખી દો એ તરે, કૂતરાને નાખી દો તો તરે, માણસને નાખી દો ન તરે. એક ઠેકાણે અમે કથામાં ગયા હતા, સમજ્યા? એક ભાઈ ભગવાન કૃષ્ણચંદ્રનું ભાગવત હાલતું હતું ને, એમાં અને આવ્યું પ્રસંગ આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગોવાળિયાઓ સાથે ગેંદ રમતા હતા, ગેંદથી રમતા હતા. અને એમાં એવું નક્કી કર્યું કે જેનાથી આ ગેંદ કાળિંદરીમાં પડી જાય એને પોતે લેવા જવું પડે. એમાં કાળી નાગ હતો. ભગવાને તો આ કામ કરવું જ હતું. એટલે ભગવાને કે એક ફટકો માર્યો, ગેંદ ગયો પાણીમાં, સીધો તળીએ ગયો. એમાં કથામાંથી એક ભાઈ ઉઠ્યા કે ખોટું ભાઈ, ખોટું, હાવ ખોટું. હે કે ગેંદ કોઈ દી બુડે નહીં, દડો પાણીમાં કોઈ દી ન બુડે, તમે બુડાડી દો. લે, પથ્થરનો હતો દડો, રબરનો રોજ ન બુડે, લાકડાનો ન બુડે, બુડે.
એ કે તમે આવું ક્યાં કે ખોટે ખોટ સમજાવવા માંડ્યા. દડો કોઈ જ ન બુડે. એ તો નિમિત્ત હતું, પણ ભગવાનના કામ કરવું હતું. હંમેશા ખોટાને ખોટું પહોંચે એવો કાયદો છે. ખોટાને ખોટું જ ભૂગે, બીજું સાચું થાવ ન ભૂગે. એક મહારાજ કથા કરતા હતા, એકદમ સાત્વિક સંત હતા હકીકતના. હવે એક ગામમાં ગયા કથા કરવા. એ ગામમાં એક સ્થાનિક કલાકાર રહેતા હતા, કથાકાર ત્યાંના, એ ગામના જ હતા. એને ઈર્ષા ઊભી થઈ કે આ તો ફાવી જશે, હવે શું કરવું? એટલે કે આપણે એના મિત્રો હતા ને 20-25 એવા, એ માળા એવા મણકા મળી જાય ને, એટલે એને કીધું કે હું હસું એટલે તમારે બધા હસવું. તો કે ભલે. આમને કથા મારીને બેઠા. કાંઈક પ્રસંગ આવ્યો, વેદમાં આમ કીધું છે એવું કંઈક મહાત્મા બોલ્યા. એટલે ઓલો ભાઈ ત્યાં ગામનો જે મારા હતો એ ઉઠીને મંડ્યા હસવા. એટલે ઓલા 20-25 એના મિત્રો હતા એ મંડ્યા હસવા. એટલે આણે કીધું ભાઈ શું કામ હસો છો? હસવા જેવો કોઈ પ્રસંગ નથી આમાં. તો કે ઓલો કે શું ખોટે ખોટ બધાને સમજાવો છો? આવી દુનિયાને ઊંધે માર્ગે દોરો છો કે કાંઈ સાચી વાત તો કરો કે? તો પણ મેં શું વાત કરી? તો વેદને આ કે વાત કરો. વેદ કેટલા કે ભાઈ વેદ તો જગ જાહેર છે, એમાં શું મારે કહેવાનું? તો ના તમે કયો કેટલા? તો કે 4. એટલે પાછા એ ગવર્મેન્ટ મંડ્યા હસવા. મારા ગામના હતા એ 4 વેદ કે 4 વેદ. 25 હતા એ મંડ્યા હસવા કે ભાઈ તો તમે કયો? તો હેઠા ઉતરો તો કહું. ઓલા બીજા સાચો સંત હતો એને હેઠે ઉતારીને પોતે બેઠો વ્યાસપીઠ ઉપર. આ તમને બધાને ઊંધે માર્ગે દોરે છે, આ હાવ ખોટા મહારાજ છે. આ જો 4 વેદ કીધા કે હોય કોઈ દી? તો બધા સામે હતા કે તો પણ આપ સમજાવો વેદ કેટલા? તો કે 8. હે 8? તો પણ કઈ રીતે? કે ભાઈઓ તમે ગ્રહસ્થ છો? હા. પરણેલા છો? તો કે હા. વેદ નો પરણે? તો કે પરણે. શ્યામ વેદ ને શ્યામ વેદડી, અથર્વ વેદ ને અથર્વ વેદડી, ઋગ્વેદ ને ઋગ્વેદડી, 4 નાશ કરી દીધા. હવે આંધળી દુનિયા કાંઈ નો ભાળે, બાવે ડગલો પહેર્યો કાળો. દુનિયા છે ભાઈ. આ તો ઓલા સાચા હતો એ માર્યો ગયો બિચારો. તો કે આ ઓલો સંત હતો એ એના શિષ્યને લઈને કે હાલો આપણે ગયા છે, આપવામાં કામ નથી. એનો ચેલો હતો એ વીજળી શોર્ટ હતો, બહુ મગજનો ફરેલો. એ કે હું માર્યા વગર મૂકું નહીં. તો કે ભાઈ આપણે એવું કાંઈક કરાય નહીં. કીધું એના ભાગે એને લાકડાને ભાગે લાકડું ભાંગી જશે ક્યારેક. આપણે કાંઈ હું કામ બદનામ થવું જોઈએ કે નિમિત્ત બનવું જોઈએ? લઈ ગયા ચેલાને. ચેલાને ખાવું ન ભાવે, ઊંઘ ન આવે. એ કે હું જેથી આને વારો કાઢું તો મને મજા આવે. સમજ્યા? ચેલાએ 101 છોકરાઓને તૈયાર કર્યા. અને ઓલા ભાઈ તો કથા ચાલુ થઈ ગઈ ઓલાની ગામની જે ખોટો હતો એની. હવે 101 માણસોને ભેગા કરીને કીધું આ તમારે મારું કામ કરવાનું. તો શું? હું હસું એટલે હસવાનું કથામાં. તો કે ભલે. શરમાતા નહીં હો કે હસજો બરાબર. તો કે ભલે હસવું. એટલે વચ્ચે આવીને બેસી ગયો 100 માણસોને ફરતા ગોઠવીને. ઓલાનો ચેલો સાચા સંત હતો, એનો શિષ્ય હતો એ. અને કથા બરોબર જમાવટ કરી ત્યાણે જેવું જેમ આવ્યું એમ આડે ધડ મિનટ દેવા. એટલે આને વચમાં હસવાનું શરૂ કર્યું. એટલે આ તો ખોટો હતો ને, બહુ ગરમ થઈ ગયો. કેમ હસે છે કે શું સમજે તારા મનમાં? તો ના ભાઈ ના, કાંઈ સમજતો નથી, હું તો બરાબર સમજું છું. પણ કે આવું ખોટી રીતે કે આ દુનિયાને શું કામ દુઃખ દો શકે? કાંઈ ન કંઈ નહીં લેવા નહીં દેવા ને આડી અવળી વાતો કરીને માણસોને ખોટો ટાઈમ બગાડો. શું ટાઈમ બગાડ્યો? તો મને કહો વેદ કેટલા? હવે વેદમાં તો કે 15 દિવસ થયા પહેલાં એક મહારાજને અમે હરાવી દીધો. કે તમે હરાવ્યો છે પણ મને એમ છે કે તમને ખબર નથી પૂરી. હું કહું છું ને કેટલા વેદ કે? તો કે 8. એટલે શિષ્ય તો એ મંડ્યો હસવા. એટલે 100 માણસો ભેગા આવ્યા તો એ મંડ્યા હસવા. એટલે બહુ ગરમ થયો. પોતે કીધા પહેલાં હેઠે ઉતરી ગયો. તું બતાવ કેટલા વેદ છે કે? ઓલો જઈને વ્યાસપીઠમાં બેસી ગયો. ભાઈઓ તમે સજ્જન માણસો છો, હું કોઈને દુઃખ લગાડતા નથી, પણ તમે ગ્રહસ્થી છો? તો કે હા. પરણેલા છો બધા? તો કે હા. તમારે બાલ બધા હશે? તો કે હા. તો કે તે શ્યામ વેદ ને શ્યામ વેદડી, એક દીકરો ને એક દીકરી.
અથર્વવેદડી એક દીકરો ને એક દીકરી, ઋગ્વેદ ને ઋગ્વેદડી એક દીકરો ને એક દીકરી, એમ 8 હોળ કરી દીધા. અને ઓલો ભાગ્યો પછી ખોટા ને ખોટું પૂગે, મતલબ કહેવાનો ખોટા ને ખોટું પોગે, સાચું ન પહોંચે. એટલે આને તો કોણ સમજી શકે? એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની. જાણે કોઈ અનુભવી જ્ઞાની, એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છાની. વાલીડા ને મારા મૂંગે સ્વપ્નમાં મોજું માણી. મૂંગે સપનામાં મોજું માણી, સમજે પણ વધે નહીં વાણી. બધું સમજે પણ વધે નહીં વાણી, આ જ્ઞાનની વાતો છાણી. વાલીડા ને મારા મૂંગો સમસ્યામાં બોલે વાણી. મૂંગો સમસ્યામાં બોલે વાણી, વાણી. કોઈ જ્ઞાનીએ ગત એની જાણી, ભાઈ જ્ઞાનીએ ગત એની જાણી, નાની વાતો છાણી. વાલીડા રે મારા મારા જ્ઞાનમાં મોજો મજાની. જ્ઞાનમાં મોજો મજાની, શું સમજે અભિમાની, ને શું સમજે અભિમાની, નાની વાતો છાણી. વાલીડા ને મારા મારા કહે સતાર દાસ ધ્યાની. કહે સતાર દાસ ધ્યાની, તમે સિદ્ધ ને કરો છો ખેંચા પાણી. તમે સિદ્ધ ને કરો ખેંચા પાણી, જ્ઞાનની વાતો છાણી.
तुरी बनाई त्याग दी निछड़ो नाग बजाई धोआयो हे मुझा जो बीड़ा युग जान में भारी देख बनाए राखत बैठत संग मचावत ढंग अतिशय अभिमानी औरत में कितने हुनरे अरुहोत सदा घर में धन हानि आखिर साथ कछु नहीं आवत पाप बढ़ावत मूर्ख प्राणी पिंगल देखी सदा दिल दाहत गाम गिरासन चाहत ज्ञानी देख बनायो पग में से लाल लंगोटी लगायो सनी मुला सजदी जाखड़िए चढ़ी आयो हे मुझा जो बीरा युग जान में मारी देख बनाए खाक लगाई ख्याल जी लटूरी लटकायो पाक बनायो प्रेम जो पाक बनायो प्रेम जो मृग छाल बिछायो हे मुझा जो बीड़ा युग जान में भारी समाध लगाई तेज दी दातार ना दर्शायो मुल्तान बनिया ज्ञान में मुल्तान बनिया ज्ञान में फिर साहेब सुखायो हे मुझा जो बीड़ा ज्ञान में
तिलकदास ते आऊं कीन जाना मुख जो गिरे जगायो बड़ो प्यालो प्रेम जो अरे बड़ो प्यालो प्रेम जो से शुभ में सुर पायो पूजा जो जीरा सुख दुख में समता साधन है दुख में समता साधे सुख नहीं जागी आनंद मस्जिदों में है खुदा मंदिरों में राम है मस्जिदों में है खुदा और मंदिरों में राम है नाम ही में फर्क है दोनों का एक काम है शंख काशी में फूका और आजान मक्के शहर में आप ही बिलाल है और आप ही घनश्याम है गौवा गोकुल में चराई गौवा गौवा गोकुल में चराई बकरियां मक्के कने आप ही गोवाल है और आप ही रहमान है हिंदू मुस्लिम दोनों कसबी एकेलीनी माला तो एकेलीनी तस्वीर एक छता बे भाले हाथे करी ओटलो वाले राम रहीम माधव केशव अलख नाम तो सच्चा है जिसको तुम बिस्मिल्लाह कहते हो वो विष्णु हमारा है जिसको तुम बिस्मिल्लाह कहते हो विष्णु हमारा है दादा आदम महादेव कहावत शंकर ईश्वर वो ही है जिसको तुम दादी हवा कहते हो वो मैया जी हमारा है बमन होकर जनुआ पहने
बमनी को कहाँ पहनाया है, घरों घर की ओढ़ी चुनरिया उन्हें फिर सा तूने पाया है। मुसलमान होकर पाक बन बैठे, बीबी को कहाँ पाक बनवाया है। अरे उठो मियाँ काजी देखो किताबें, घर में तो आधा हिंदू है। कोई कहे करुआ कोई कहे बदना, करुआ बदना दोनों एक ही है। कहे कबीर सुन मूर्ख अंधा, हरी हजरत दोनों एक ही है। आया है सो जाएगा राजा रंग भकीर, कहते सिंहासन चढ़ गए, कहते कि बंध गए जंजीरों। सुनो मैं
साईं निर्गुण की, साईं निर्गुण की, साईं निर्गुण की, लगी सुन सुन की। अकल लीलाए साईं निर्गुण की, साईं निर्गुण की, तुमने लगी तुम की, तुमने लगी तुम। अकल लीला साईं निर्गुण की, साईं निर्गुण की, तुमने लगी तुम की। एक अलग अहद अविनाशी